નમસ્કાર બાળકો, જ્ઞાન સાધના અને NMMS જેવી પરીક્ષાઓમાં હરોળના દાખલા ફરજિયાત પૂછાતા હોય છે. તો આજે આપણે હરોળના દાખલા જોઈશું. એક હરોળમાં અમુક વિદ્યાર્થીઓ બેઠા છે. એમાં પરેશનો ડાબેથી ક્રમ 15મો છે અને જમણેથી ક્રમ 18મો છે. તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ બેઠા હશે? ઓપ્શન છે A 31, B 32, C 33 અને D 34. તો આ પ્રકારના દાખલા ગણવા માટે આપણે શોર્ટ ટ્રિક્સનો ઉપયોગ કરીશું. શોર્ટ ટ્રિક્સ માટે આપણે સૂત્ર મૂકીશું ડાબી બાજુથી ક્રમ વત્તા જમણી બાજુથી ક્રમ ઓછા 1. અહીં તમે પરેશનો ક્રમ જુઓ છો, ડાબી બાજુથી 15 છે, જમણી બાજુથી 18 છે. તે બંનેનો સરવાળો કરીશું, 15 વત્તા 18 બરોબર 33 અને એમાંથી એક બાદ કરીશું એટલે 33 માંથી 1 જશે એટલે 32. આમ હરોળમાં કુલ 32 વિદ્યાર્થીઓ બેઠા હશે. હવે બીજો દાખલો જોઈએ. હરોળમાં કુલ 25 વિદ્યાર્થીઓ છે. તેમાં અનિતાનો ક્રમ ડાબેથી 12મો છે. તો જમણેથી કયો થશે? અગાઉના દાખલામાં ડાબી બાજુથી ક્રમ જમણી બાજુથી ક્રમ આપ્યો હતો અને હરોળના કુલ વિદ્યાર્થીઓ શોધવાના હતા. જ્યારે આ દાખલાની અંદર પહેલેથી જ કુલ વિદ્યાર્થીઓ આપી દીધા છે. ડાબી બાજુનો ક્રમ આપ્યો છે તો આપણે જમણી બાજુનો ક્રમ શોધવાનો છે. ઓપ્શન છે A 13, B 14, C 15 કે D 16. અહીં આપણે સૂત્રનો ઉપયોગ કરીશું કુલ વિદ્યાર્થીઓ ઓછા ડાબી બાજુનો ક્રમ વત્તા 1. અહીં આપણે કુલ વિદ્યાર્થીઓ જોઈએ છે કે 25 છે, તેમાંથી 12 બાદ કરીશું અને તેમાં 1 ઉમેરીશું એટલે 25 ઓછા 12 વત્તા 1. 25 માંથી 12 જાય તો 13 વત્તા 1 અને 13 ને 1 14. આમ જે અનિતા છે તેનો જમણેથી ક્રમ 14મો થશે. આવા પ્રકારના દાખલામાં જો ડાબેથી ક્રમ શોધવાનો હોય અને જમણેથી ક્રમ આપ્યો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે જવાબ લાવી શકીએ છીએ. જ્યાં ડાબી બાજુ બાદ કરી છે તેની બદલે આપણે કુલ વિદ્યાર્થીમાંથી જમણી બાજુ બાદ કરીશું અને તેમાં 1 ઉમેરીશું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે તમારી મારી આ ચેનલ ઉમેશ કુમાર સાગર જોતા રહેવું. થેન્ક્સ.